ઓકે, તો હવે આપણે ચોથી એક્સરસાઇઝ ગરદનના દુખાવાની અને હાથનો દુખાવો જે થતો હોય એની અંદર આ સ્પેશિયલી જેની અંદર ટ્રેપેઝિયસ જે મસલ કહેવાય છે, આ જે ખભાના જે આપણા મસલ્સ હોય છે એ ઘણી વખત બહુ જ વધારે પડતો દુખાવો કરતા હોય, વારે ઘડીએ સ્પાઝમમાં જતા હોય, તો એના માટે ડેઇલી હોમ બેઝ એક્સરસાઇઝ કરવા માટે આપણે આના સ્ટ્રેચેસ કરીશું, ટ્રેપેઝિયસના સ્ટ્રેચેસ. હવે આના માટે સૌથી પહેલાં તો તમારે રિલેક્સ બેસવાનું છે. એનામાં એક હાથને તમારે પાછળ કરી દેવાનો. આપણે આ ટ્રેપેઝિયસને લેફ્ટ સાઈડના ટ્રેપેઝિયસને સ્ટ્રેચ કરીશું. એના માટે આપણે લેફ્ટ સાઈડનો હાથ પાછળ જશે અને રાઈટ સાઈડના હાથથી આપણે માથું પકડીને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું છે, જેનામાં આપણે આ મસલ જે અહીંથી આખો અહીંયા સુધી જે મસલ્સ છે એ આપણા સ્ટ્રેચ થાય છે. 10 સેકન્ડ સુધી હોલ્ડ કર્યા પછી તમારે આને રિલેક્સ કરવાનું છે. રિલેક્સ કરી દો. હવે એકદમ શાંતિથી રિલેક્સ કરી દો. 2-3 ઊંડા શ્વાસ લો. ફરીથી હાથ પાછળ કરો લેફ્ટ સાઈડનું અને ફરીથી માથાને પકડીને હાથથી ખેંચી રાખો. એટલે આ સાઈડના જગ્યા પર તમારે ખેંચાવ આવવો જોઈએ. ધીમે ધીમે આનો જે દુખાવો હોય છે એ સ્ટ્રેચિંગ કરતાં કરતાં ધીમે ધીમે આ સ્નાયુઓ મજબૂત થશે અને પછી આનો દુખાવો લગભગ નહીં બરાબર થઈ જશે. આવી રીતે આપણે 10 સેકન્ડ સુધી હોલ્ડ કર્યા પછી આને રિલેક્સ કરી દો. આવી રીતે આપણે લેફ્ટ સાઈડ પર 10 વખત કર્યું. હવે આપણે રાઈટ સાઈડ પર કરીશું. રાઈટ સાઈડ માટે રાઈટ સાઈડનો હેન્ડ આપણો પાછળ જશે, હાથ પાછળ જશે અને લેફ્ટ સાઈડના હાથથી આપણે માથાને ખેંચીશું જ્યારે આ મસલ આપણો સ્ટ્રેચ થશે. આવી રીતે 10 સેકન્ડ સુધી આપણે હોલ્ડ કરીશું અને રિલેક્સ થઈ જઈશું. 2-3 ઊંડા શ્વાસ લઈશું શાંતિથી. એના પછી ફરીથી આપણે હાથ પાછળ કરીશું અને બીજી સાઈડના હાથથી આપણે માથાને ખેંચીશું. એટલે અહીંયા ફરીથી સ્ટ્રેચ આવવો જોઈએ. એવી રીતે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે અને 10 વખત કરવાનું છે બેવ સાઈડ પર. ઓકે.